વ્યાપક પ્રકોપ, તાવના કારણે 30 કલાકમાં 3 લોકોના કરુણ મોત। સુરત શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે આરોગ્ય તંત્ર પર ભારે દબાણ આવ્યું છે। છેલ્લા 30 કલાકમાં તાવના કારણે 3 વ્યક્તિઓના મૃત્યુ થયાના અહેવાલ છે, જેમાં એક 7 વર્ષની બાળકી અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ ઘટનાઓને પગલે શહેરમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે। શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સાથેના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બાળકો અને કિશોરો સૌથી વધુ પ્રભાવિત થયા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના બાળકોના બાહ્ય દર્દી વિભાગમાં દર્દીઓની સંખ્યા પ્રતિદિન 100 થી વધી 250 સુધી પહોંચી ગઈ છે, જ્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલની દૈનિક ઓપીડી 400 થી વધુ દર્દીઓ પર પહોંચી ગઈ છે। શહેરની ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા દવાઓનું છંટકાવ, ફોગિંગ અને મચ્છરોના ઉપદ્રવને રોકવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। નાગરિકોને પણ પાણીના સંગ્રહ સ્થાનો સ્વચ્છ રાખવા અને કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા માટે અપીલ કરવામાં આવી છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બદલાતા મોસમ અને વરસાદની પરિસ્થિતિને કારણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે દર્દીઓ આવી રહ્યા છે। મેડિસિન વિભાગમાં લગભગ 850 ઓપીડી પૈકી 400 નવા દર્દીઓ અને બાળકોમાં પણ 300 ની ઓપીડી પૈકી 150 થી પોણા 200 નવા દર્દીઓ તરીકે આવે છે, જેમાં મોટાભાગે શરદી, ખાંસી, તાવ અને મચ્છરજન્ય રોગોને કારણે થતા તાવ એ મુખ્યત્વે અમારી પાસે આવે છે। આવા દર્દીઓનું નિદાન કરી અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને જો સંભવિત ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને દાખલ કરી નિદાન કરી યોગ્ય સારવાર આપી રજા આપવામાં આવે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતનું તંત્ર કટિબદ્ધ છે। અમારે ત્યાં ઓપીડીના ધસારાને તેમજ દાખલ થતા દર્દીઓને પહોંચી વળવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં હાજર છે। જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા તેના માટે યોગ્ય પગલાં લઈને આદેશ આપવામાં આવશે। ખાસ કરીને બાળકોમાં પણ આ રોગચાળાની સ્થિતિ, એક બાળકનું બે મોત થયું છે। આ બાબતે હું આપ સૌને જણાવી દઉં કે બાળકોમાં જે રોગ પ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે, ખાસ કરીને નાના બાળકોમાં। તો આપ સૌના નમ્ર વિનંતી છે કે જો નાના બાળકોને કોઈ પણ રોગના શરૂઆતના લક્ષણો દેખાય તો તેવા બાળકોને ઘરે દવા ન કરતા કે સમય વિલંબ ન કરતા આવા બાળકોને તરત જ હોસ્પિટલમાં બતાવી જરૂરી નિદાન અને સારવાર ચાલુ કરી ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલ સારવારને પૂરી કરવાની જરૂર હોય છે, જેને લઈને બાળક સ્વસ્થ થાય। જો આમાં કોઈ ગંભીર બેદરકારી દાખવવામાં આવે તો બાળકની હાલત ગંભીર થઈ શકે છે અને બાળક મોતને ભેટી શકે છે। સિવિલમાં પણ બાળકોની સંખ્યા વધી છે। જી, આપ જાણો છો તે પ્રમાણે બાળકોમાં જે વાતાવરણનો પલટો જોવા મળ્યો છે તેને કારણે વાયરલ બીમારી ખાસ જોવા મળે છે। શરદી, ખાંસી ને તાવ અને એની સાથે સામાન્ય તાવની બીમારી હોય છે, વાયરલ ફીવર હોય છે અને તેના માટેના યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે।